પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા પાલિકા દ્વારા દુકાનો ડિમોનેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો પાલિકા દ્વારા દુકાનો ડિમોનેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા હાલોલ તાલુકાના તણાવપાડની બંને બાજુમાં આવેલી દુકાનો ડિમોનેશન કરાઈ હતી. ત્યારે તણાવમાં આવેલા ગણપતિ મંદિરની સામે આવેલી દુકાનો પણ ડિમોનેશન કરવામાં આવી હતી. ત્યારે પાલિકાના સીઓ અને દુકાનદારો વચ્ચે ઘર્ષણનો માહોલ સર્જાયો હતો. જો કે સ્થિતિ થાળે પડતા ફરી પાછી ડિમોનેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કિરણ ગોયલ સાથે CN24 ન્યૂઝ હાલોલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.